19 એપ્રિલ 2026 અક્ષય તૃતીયા, સુખ સમૃદ્ધિમાં અખંડ વૃદ્ધિ કરવાનો દિવસ. જય શ્રી કૃષ્ણ. અક્ષય તૃતીયા એક એવી તિથિ કે જે દિવસે તમે કરેલા કોઈ પણ શુભ કાર્યનું ફળ ક્યારેય ક્ષય ન થાય, એટલે કે ક્યારેય ઘટે નહીં. આ કોઈ સામાન્ય દિવસ નથી, પણ તમારા કર્મોને મલ્ટીપ્લાય કરવાનો દિવસ છે. અક્ષય તૃતીયાનો સંબંધ ફક્ત સોના સાથે જ નથી, પણ એનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે પણ છે. આ વર્ષે 19 એપ્રિલને રવિવારના દિવસે અક્ષય તૃતીયા આવે છે. આ દિવસે વહેલી સવારે તાંબાના લોટામાં જળ ભરીને એમાં એક નાનો ટુકડો ગોળનો ઉમેરો અને એક લાલ પુષ્પ ઉમેરો. સૂર્યદેવને એનાથી અર્ઘ્ય આપો અને સાથે જ આજના દિવસે તમારે જે કંઈ નવી શરૂઆત કરવી હોય કે બદલાવ લાવવો હોય એનો સંકલ્પ પણ જોરથી બોલો. આ દિવસે ભૂખ્યાને ભોજન કરાવો, ખાવાના રાશનનો સામાન જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો, પીવાના પાણીની વ્યવસ્થા કરાવો. આ દિવસે તમારા ઘર કે ઓફિસનું ડીપ ક્લિનિંગ કરો, વધારાનો સામાન ઘરમાંથી કાઢો, પૂજા સ્થળ વ્યવસ્થિત રાખો, કારણ કે માં લક્ષ્મીને સ્વચ્છતા પ્રિય છે. ઘરના મુખ્ય દરવાજા ઉપર હળદરથી સ્વસ્તિક બનાવો અને વડીલોના આશીર્વાદ લો. શક્ય હોય તો આ દિવસે ઘરમાં કોઈ નાની મોટી પૂજા બ્રાહ્મણોને બોલાવીને એના દ્વારા કરાવો, અથવા તમે જાતે જ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. શક્ય હોય તો આ દિવસે સોનું કે ચાંદી તમારી અનુકૂળતા પ્રમાણે ખરીદીને ઘરે લાવો. આ દિવસે ચોખા કે હળદરના ગાંઠિયાની ખરીદી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એના સિવાય આ દિવસે તામસિક ભોજન અવોઇડ કરો. અસત્ય બોલવું કે કપટ કરવું, ગુસ્સો કરવો, કોઈ પાસેથી ઉછીના પૈસા લેવા કે ઉછીના પૈસા લઈને સોનું ખરીદવું, આ તમામ વસ્તુથી પણ આ દિવસે બચો. આ તમામ વાતોનું ધ્યાન રાખીને જો ઉપાય કરશો તો અક્ષય તૃતીયાનો આ દિવસ તમારા જીવનમાં એક નવો સકારાત્મક બદલાવ લાવશે. જય શ્રી કૃષ્ણ.